પાલીતાણાના પોપડા વિસ્તારમાં બની મારામારીની ઘટના। પારસ પ્રકાશભાઈ સોલંકી નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો। હીરા ઘસવા બાબતે બે યુવકો વચ્ચે કારખાનામાં થઈ હતી બોલાચાલી। બંને યુવકો તુલસીભાઈ નામના હીરાના કારખાનામાં કામ કરી રહ્યા છે। બાદમાં પારસ નામના યુવકને વાતચીત અને સમાધાન માટે નીચે બોલાવવામાં આવ્યો। જાહેર રસ્તા પર બોલાવી યુવકને તીક્ષ્ણ હથિયારના ઝીક્યા ઘા। યુવકને ગંભીર ઈજા થતાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। હું કારખાને બેહું ને અમારી યારે ગાળાગાળી થઈ, અમારી યારે હુમલો કર્યો। કોણ છે? એનું નામ પણ નથી। તમે કારખાને બેહો તમને ખબર એ નહીં? હમણાં આવ્યો છે યાર। નવા આવ્યા છે? કોના કારખાને બેહો છો? તુલસીભાઈ તુલસીભાઈ વડિયાનો હતો। વડિયાનો છે?